એ સાસુમાં હું બજારમાંથી ઓલા 3 નવા ઓછાડ લઈ આવી હતી, ઈ મળતા નથી, તમે કે રાખી દીધા છે? અરે વહુ બેટા તારી નણંદ આવી હતી ને તો એને ઈ ઓછાડ ગમી ગયા તો મેં કીધું દીકરીઓને થોડી ના પડે. હે પણ દીદી 3 નવા ઓછાડ લઈ ગયા? હા હવે એને ગમી ગયો તો લઈ ગઈ ને આમે વહુ બેટા દીકરીઓને તો જેટલું દઈ ને એટલું ઓછું. સાસુમાં આજે તો બધા મારી ઘરેથી જમવા આવે છે. અરે હા પણ વહુ બેટા આ બધું પથારું શું કર્યું ને તું ગોતસ શું? અરે ઓલો ડિનર સેટ જે મારા મમ્મીના ઘરેથી આવ્યો તો નવો ઈ. અરે ઈ તો તારી નણંદ ને ગમી ગયો ને મેં કીધું તાર ભાભી કઈ થોડી ના પાડશે, લઈ જા તું તારે, તો ઈ લઈ ગઈ. એ સાસુમાં મારો ઓલો નવો ડ્રેસ નથી મળતો કે સંકેલવામાં તમારા કબાટમાં તો નથી મુકાઈ ગયો ને? અરે ઈ તો તારી નણંદ. અચ્છા ઈ દીદી લઈ ગઈ. અરે ના ના દીકરીઓને થોડી ના પડાય હે સાસુમાં. હા વહુ બેટા હંમેશા જીવ મોટો રખાઈને આમે દીકરીઓને દઈ ને તો પુણ્ય મળે. પણ સાસુમાં લાગે છે તમારી દીકરીને તમે નથી ગમતા લાગતા. લે હું તો એની માં છું તો હું તો સૌથી પહેલા વાલી હોય, હું તો ગમતી જ હોય ને. પણ એમાં શું છે દીદી ક્યારેય તમને એના ઘરે નથી લઈ જતા એટલે મેં તો કીધું. હે શું કેસ તું? એમાં શું છે સાસુમાં, દીદીના ઘરમાંથી જે વસ્તુ ગમે છે બધી વસ્તુ શું કરે એના ઘરે લઈ જાય. તો જો તમે ગમતા હોત તો તમને લઈ ગયા હોત ને એના ઘરે હે દીદી. પણ કાઈ વાંધો ને આ પુણ્યનું કામ એ મારા જ ભાગ્યમાં છે. હાલો હાલો જલ્દી તમને દીદીના ઘરે મોકલી દો. પેકિંગ કરી લ્યો જલ્દી. જે મને પુણ્ય મળ્યું હે ને સાસુમાં. સાચી વાત કે નહીં? જલ્દી પેકિંગ કરી લ્યો.